અલ્યા વેરસીબા હુઈ જા કે શું? યા સીલા ખરાબ બપોરના ઊંઘવા દેતા નહીં. રાકેશભાઈ આયા હવે બધું અત્યારે ખરાબ બપોરના ઊંઘના તો પછી શું ઉકળા પણ સઈને અમે ભૂંકો. અલ્યા પણ વેરસીબા હું તો તમારી પાસે કોમથી આવ્યો છું. અલ્યા વેરસીબા આઠમ ઢુકડી આબા થઈ છે. પોરની જેમ જુગાર રમવા નથી જવું? પોર તારી એટલે પોર તમે 50,000 રૂપિયા લઈ જાશો એટલે મૂળ તમારે લાલચ પેદા છે એટલે તમે હવેળા ઉભા છે એમ ને. અમે તો બધું હજી કોઈ તૈયારી કરી નહીં પૂછવા તો આવી જાય લ્યો કે પોરની જેમ આપણે એમ કે આઠમ રમવા નથી જવું જુગાર પૈસા નથી પૂછવા તમારું કાઠું છે કોઈ તમે પોર 50,000 લઈ જાશો એટલે હું કરો છો? એટલે વેરસીબા પોર તો મારે 10,000 આવ્યા હતા. કોણ આવું કહેતું હતું કે 50,000 આવ્યા? એટલે ભૂતા પોરની તમને ખબર જ નહીં. પોર તો આ ઓલો હડમતો ના પધો જીવતો ફરી તમારા નોમનીથી વાતો કરે. તમને ખબર છે કે રાકેશભાઈ 50,000 રૂપિયા ખાલી લઈ ગયા છે એમાં તો 4 તો કુતરમ પાડ લે ના છે મારા બાપ ના બધું કુટું કરે તો આવી હોય તો ફજ મારો છે વાતો કરતા. બોલો અમે તો શું ખબર હતી? અમે તો બીજી ટુકડી રમતા તમે બીજી ટુકડી હતા. અમે તો હીરા કહેતા હતા કે રાકેશભાઈ 50,000 રૂપિયા લઈ ગયા છે એમ તેમ કે ઈ તો બાવ છે અમે કહેતા હતા કે ગોડા તું થઈ ગયા રાકેશભાઈ 50,000 લઈ ગયા છે. ચમ લે એવું છે ચી કીધું 50,000 લઈ ગયા ગોડા તું થઈ ગયા છે કે રાકેશભાઈને 10 ની 20 ની પસા નોટો હાથમાં આવી ગઈ છે. આટલો બધા થપ્પો શો કરાશે બરોબર એટલે કે ગોડા તું થઈ ગયા છે. કોઈ વરા કે એને પૈસા નહીં આયા હું 50,000 આયા છે તેમાં એમ કરી. ઓહ તારી એટલે આ હડમતો ઈને મારા ઓળસા ખોટી હંફા ફેલાવે છે. એમને હાલ જ એમની ખબર લઉં છું. કોઈ દિવસ મારી વાતું કરે છે વાર. પણ હું શું કહું રાકેશભાઈ અહીંયા જઈને મારું નામ ના લેતા હો કેમ કે ઈ સી આખલા જેવા ગમે તારે ભેટું મારે મારા બાપ નામ બધું ખોટું કહેતો હોય તો એને તો આવડા શેકડા સી પૂછું એટલે મને મારું ઓછું બીક લાગે બરોબર. ઈટા ખાઈ બચેલા છે ખાવા મારા ઓછા વધારે મણ ખાવા ઉઠાવી છે પૂછું જેવા એમ કે જેવા થઈ ગયા છે. બોલો મારા બાપ નામ બધું ખોટું કહેતો હોય મારા ઓછા એક આધું ભેટું મન તું મેલે ને તો મારું તો બધું શું આવે એને આગળ પછી હું તો એટલું મારા ઓછા એમ કે મારું કે આઠમ અમે લાવી હતી કે તેમાં કહું છું માન નોંધ ના લેતા હો. તમારે બાપ બેટાને કોઈ દિવસ પૈસાની રાડ ના મટી. સારું તો વેરસીબા હું નીકળું છું. તમારે પૈસાનો વેત થાય એટલે આવો. એ કાકા એક મસ્ત રૂડી રૂપાળી ચંદ્રમાના ચોક જેવી વાત લઈને આવ્યો મારી બહેની છોકન બધું ખોટું કહેતો હોય તો એકને કાઢ્યા તા બીજું વાઈધર આવ્યું. મારા તો વાઈધરમાં વેસુડો બેહે ને વેસુડામાં ભમ સકડી બે મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો તું શું વાત લઈને આવ્યો છે બોલ. એટલે હું શું કહું કાકા તમને ખબર છે કે આ વખત આપણે જુગાર રમવા છે ને ટોટેલી બાજી લઈને જવું છે. કેમ તમને ખબર છે કે જ્યાં વખતે આપણે રાકેશભાઈ ને ઓલા દિનેશભાઈ ને અર્જુનભાઈ ને અજયભાઈ બધા આપણે છેતરી જતા ને આપણે છેતરી તમારા પાસેથી 25,000 લઈ ગયા મારા પાસેથી 35,000 રૂપિયા લઈ ગયા બરોબર. આ વખત છેતરાવું નહીં. આ વખત આપણે ટોટેલી બાજી લઈને જવું છે. પણ એક વાત કહું તને મારે તો છે ને કોઈ આખી જિંદગી ટોટેલી મારા બાપ ને બધું ખોટું કહેતો હોય તો વહુના પૈસા નથી એની વાત કરીને પૈસા તો જુગાર રમવા જોવી કે ના જોવી પછી ટોટેલી લઈને જાજે તું ને પૈસા તો છે ને મારા ઓલો શું કે ટોટેલી આ વખત કાકા લઈને જવું છે. મને ટોકાવાની પડી છે ને મારે તો પૈસા નથી પૂછવું આટમ ટુકડી બાજુ છે બોલો તો કરવું પડશે પૂછવું પૈસા નથી એમ ને મારા પાસે કાકા પૈસા નહીં કે હું એ તમને આવ્યો તેમ કે થોડા ઘણા ઓછી ના આ વખત તો મેં જ બાર ઓળશું એમ કપોડા વેચી ને 2,000 જેવા ભેગા કર્યા છે. છોકરો ભેગું રમવું પડશે 10 તમે તમારો વેત કરે પૂછું હું તો 10 રમું. ખરેખર આઠમ માથે થઈને જાય છે પણ મારે તો હજી જેમ કે પૈસાનું કોઈ સેટિંગ શું નહીં બરોબર. ઓલા રૂડિયા જઈને પકડો પછી મારા બાપના આમ બધું ખોટું કહેતો હોય તો એ પાસેથી 50,000નું સેટિંગ કરાવું કે તું જમીન માથે ઉપાડ લેવાય એના માટે મને કરી પૂછું પોર બી આલ્યા તા એનું શું ના. અલ્યા રાકેશભાઈ આ આઠમ ઢુકડી આબા સી છે અને ભૂડું શું લેવા ડકોળા કરો છો શું લેવા ઝઘડા કરો છો હું એમ કહું તમારે આ સાયાબેન રોતા એમ કે હમણાં માર પાસે આયા તો તમે ભૂડું એમ શું કીધું તું કોઈ કીધું તું ના રાકેશભાઈ આટલું કીધા હાટે સાયાબેન માર પાસે આવે નહીં કોઈ દાડો એ રોતા આયા તો તેમાં કહું છું વાહન મન લાગે બરોબર ના ખખડ્યા હોય ને એવું લાગે મન લાગે છે કે ફૂટી જશે કોઈ ખબર જ નહીં પડતી મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો તમે ભૂલી જઈને કોઈ બીજું કીધું છે નક્કી એમને એટલે બધે ના આવી પૂછું ઓહ તારી એટલે સાયાબેન તો તાર કોઈ આ મોટા
વટ બોરા એવડે એવડે ઓહું પાડતો મારા બાપ નામ ભાઈ તું ખોટું કહેતો હોય તો એટલે સાહેબ તમે મારે ઝઘડો કર્યો હોય મારા પાસે ફરિયાદ લઈને આવ્યા હતા એમ ને તો બોલો હવે કેમ તમે મારે ઝઘડો કર્યો તો હે નારે પાડી તો મને ભલે રે પાડી ઓહ તારી એટલે તમને કોંદરો રંબા જવાની સાહેબે ના પાડી એટલે તમને સડી રી બરોબર હવે જુઓ સાહેબ હમણાં વાત છે ખબર છે કે ઘરે એકાએક વહુ હોય ને તો નાય જવા મળે ઘરે 4-5 છોકરાને એમ કે વહુ આવતી હોય ને ઓલું તો કેવું છે ખબર છે કે ઘરે એક જ છોકરો હોય એકાએક બરોબર અને એક જ વહુ આવતી હોય તો પછી નાય જવા મળે ઘરે કોમ કરનાર તો જુએ કે ના જુએ ઘરે માર કંઠા હોય બરોબર તો પછી કોમ કોણ કરે હું એમ કહું છું કડવું વેણ કેવું નોતું ઓહો એટલે તમને કડવા વેણે બોલ્યા એમ ને હવે જુઓ સાહેબ બેન હીરેસી તમારા કરતા મોટા બરોબર ઈ તમને લાયા કો તમે એને લાયા નહીં હીરે તમને ગમે એ બોલે વાત કરો છો હોય છે એ તો બોલવાનું તો સીજ કે તમે એમ કે આઠમ એમ કે કોઈ રમવા જવાની વાત કરો તો પછી બોલે ખરી તો થોડા ઘણું ખમવું પડે આ તો ભાઈ સંસાર છે એટલે ચાલ્યા કરે અને યેલ ફેલ બોલાવું નોતું ઓહો એટલે એના મોઢે જે આવ્યું એ બધું તમને કીધા વાળી રાશી એમ ને હવે જુઓ સાહેબ બેન હું તમને એક વાત કરું સંસાર છે એટલે આ બધું ચાલ્યા કરે ને તમારે બધું વપરવું પડે અને આ બધું જાતું કરવું પડે કુશું એ આવું બધું ઘણું એ કર્યું છે મેં તમારા માટે જતું ઓહો એટલે ઓના પેલા મને લાગે તમારે ઘણા વખત ઝઘડો થઈ ગયો છે એમ ને તમે એટલે ઘણા વખત આવું બધું જાતું કર્યું છે તો હું શું કું રાખીશ ભાઈ તમારે માને થોડા ઘણા એમ કે સમજાવવા પડે આખો દાડી બોલ ના કરવરાય હું એમ કહું છું અલ્યા ભડું રાકેશ ભાઈ મને ખબર છે કે ઘર હોય તો વાહન ખાખડે પણ આટલા બધાય ના ખાખડવા જોઈએ કે ગોમ વાળા ઉડી ઉડી બધે હોય આપણા ઘરે જોવા આવે કે ઓયના ઘરે છે ને રોજ કઈ ક્યાં હોય છે વસ્તી રાધી થાય તમને ખબર છે તમે તો ભૂડું એમ કે વાહન ખખડાતા નહીં તમે તો હાથે કોડી નાખો છો મારા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો હું ફસાઈ જાઉં કુછ મોરવી થઈ ઓહો આ તો નૈના બેન આવ્યો બોલો બોલો નૈના બેન શું કહેતા તો કો કે વિમન સડ્યું છે આકાશમાં ઓહો શું વાત કરો નૈના બેન એટલે વિમાન ચડ્યું છે આકાશમાં એમ ને હા એટલે મન લાગે હું તમે આઠમ એમ કે વિમાન લઈ કોઈનો રંબા જોશો એમ ને ખરેખર માર પાસે મારું ઓળશે એમ કે પંખા વગરની સાયકલ હતી એ કાલ છોકરાએ બીજા દોડિયા કઈ નાખી મારા બાપ સામ બધું ખોટું કહેતો હોય તો છોકરો પણ મારા ઓળશે કળ જ નહીં કરતા બોલો મારી સાયકલ આવીને બાધેથી બીજે તો રંબાડું જ નહીં મળતો છોકરાને પૂછું એક પંખા વગરની તીએ રાશી નહીં હવે મારે તો શું લઈને જવાનું કશો વાતો નહીં તમે બલૂરમાં જો કે વિમાનમાં જો કશો વાતો નહીં હું તો હેર તો આવી જઈશું આપણે તો ગુડિયા ગાડી છે પૂછું જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં એટલા માટે જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં કોઈ પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી બધા મિત્રોને